યુકેમાં રહેતા ભારતીય પરિવારો માટે ઓગસ્ટ 2026થી શરૂ થનારા આ ફેરફારોને સામાન્ય વિઝા અપડેટ સમજીને અવગણશો નહીં, કારણ કે એક તરફ યુકેમાં જન્મેલા બાળકોના સ્ટેટસને લઈને મોટી રાહત મળી છે, તો બીજી તરફ ક્રિમિનલ રેકોર્ડ અને સસ્પેન્ડેડ સેન્ટેન્સ અને ફેમિલી વિઝા સાથે જોડાયેલા નિયમો વધુને વધુ કડક બન્યા છે. ખાસ કરીને એવા પરિવારો માટે આ સમાચાર સૌથી મહત્વપૂર્ણ છે જ્યાં માતા પિતા ગ્રેડ્યુએટ વિઝા પર છે, પરિવારનો કોઈ સભ્ય પ્રોટેક્શન સ્ટેટસ ધરાવે છે અથવા તો ભવિષ્યમાં યુકે સેટલમેન્ટ એટલે કે PR મેળવવાની પૂરેપૂરી તે તૈયારીમાં ચાલી રહ્યો છે. સૌથી મોટો સવાલ તો એ છે કે આ નવા નિયમોનો તમારા પરિવારના બાળક, પાર્ટનર અને ભવિષ્યના વિઝા પર શું પ્રભાવ ખરી રીતે પડી શકે છે. તો ચાલો એક પછી એક આપણે એ સમજીએ અને આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે યુકેમાં જન્મેલા બાળકની, કારણ કે અહીં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી કે કોઈ ભારતીય વિદ્યાર્થી હોય, સ્ટુડન્ટ હોય, વિઝા પર યુકે ગયો, અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગ્રેડ્યુએટ વિઝા પર ગયો અને તે દરમિયાન તેના બાળકનો જન્મ યુકેમાં થયો. આવી સ્થિતિમાં બાળક માટે ડિપેન્ડન્ટ તરીકે ઇમિગ્રેશન સ્ટેટસ મેળવવાનો કાનૂની રસ્તો હંમેશા સ્પષ્ટ રહેતો નહોતો. પરિણામે કેટલાક પરિવારો માટે પોતાના જ બાળકના કાનૂની સ્ટેટસ અંગે ચિંતા ઊભી થઈ શકતી હતી. હવે નવા સુધારા હેઠળ ગ્રેડ્યુએટ પરમિશન ધરાવતા માતા પિતાના યુકેમાં જન્મેલા બાળકો માટે ડિપેન્ડન્ટ તરીકે અરજી કરવાનો રસ્તો સ્પષ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં એક મહત્વની શરત એ છે કે આ જોગવાઈ દરેક ડિપેન્ડન્ટ બાળક માટે નથી. ખાસ કરીને યુકેમાં જન્મેલા બાળક માટે આ નિયમ ખરેખર લાગુ પડે છે. એટલે કે જો બાળક વિદેશમાં જન્મ્યું હોય અને પરિવાર તેને યુકે લાવવા માંગતો હોય તો આ જોગવાઈને તેના પર સીધી રીતે લાગુ કરી શકાય નહીં. વધુમાં બાળકને મળતી જે પરમિશન માતા પિતા અથવા તો જે ગ્રેડ્યુએટ પરમિશનની બાકી રહેલી મુદત સાથે જોડાયેલી રહેશે. ભારતીય પરિવારો માટે આ ફેરફાર ખૂબ જ મહત્વનો બની શકે છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં ઉચ્ચ શિક્ષણ માટે જાય છે અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગ્રેડ્યુએટ રૂટનો ઉપયોગ કરે છે. જો આવા પરિવારમાં બાળકનો જન્મ યુકેમાં થયો હોય અને તેના ઇમિગ્રેશન સ્ટેટસ અંગે હજુ સુધી અરજી કરવામાં આવી નથી, તો હવે આ નવા નિયમોને ધ્યાનમાં લેવાનો સમય છે. હવે બીજા મહત્વપૂર્ણ ફેરફારો તરફ આપણે આગળ વધીએ. તો જે પ્રોટેક્શન સ્ટેટસ ધરાવતા લોકો અને તેમના પાર્ટનર્સને અસર કરી શકે છે. માર્ચ 2026થી યુકેમાં રેફ્યુઝી પ્રોટેક્શન મેળવનાર વ્યક્તિને 30 મહિનાના સમયગાળા માટેનું સ્ટેટસ આપવામાં આવે છે. હવે પાર્ટનરના વિઝા સમયગાળાને સ્પોન્સરના બાકી રહેલા પ્રોટેક્શન સ્ટેટસ સાથે વધુ સીધી રીતે જોડવામાં આવ્યો છે. સરળ ઉદાહરણથી આપણે સમજીએ તો માનો કે કોઈ વ્યક્તિને 30 મહિનાનું પ્રોટેક્શન સ્ટેટસ મળ્યું હતું, પરંતુ હવે તેમાંથી માત્ર 14 મહિના બાકી છે, તો તેના માટે પાર્ટનરને પણ તેની ફેમિલી પરમિશન માટે બાકી રહેલા સમયગાળાને ધ્યાનમાં લેવામાં પણ આવશે. એટલે પાર્ટનર્સને અલગથી એવી લાંબી વિઝા મુદત મેળવવાની શક્યતા નહીં રહે જે સ્પોન્સરના બાકી સ્ટેટસ કરતા ઘણી વધારે હોય. આ ફેરફારનો સીધો અર્થ તો એ છે કે પરિવારના એક સભ્યનું ઇમિગ્રેશન સ્ટેટસ બીજા સભ્ય માટે વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. જો સ્પોન્સરના પ્રોટેક્શન સ્ટેટસના રિન્યુઅલમાં સમસ્યા આવે અથવા સ્ટેટસ અંગે કોઈ નકારાત્મક નિર્ણય થાય તો પાર્ટનરના સ્ટેટસ પર પણ તે સીધી અસર કરી શકે છે. તેથી આવા પરિવારો માટે છેલ્લી ઘડીએ નહીં, પરંતુ સમયસર પોતાના કેસની સમીક્ષા કરવી મહત્વપૂર્ણ બની શકે છે. હવે ત્રીજો ફેરફાર એવો છે કે જે કોઈને પણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતી વ્યક્તિએ ખૂબ જ ગંભીરતાથી લેવો જોઈએ. યુકેના ઇમિગ્રેશન નિયમોમાં 12 મહિના કે તેથી વધુની જે કન્ડિશનલ સેન્ટેન્સ ઘણા ઇમિગ્રેશન નિષ્ણાંતોમાં મહત્વપૂર્ણ કારણ તે બની શકે છે. હવે આગળ જોઈએ તો પરંતુ આ શું થઈ રહ્યું છે કે હવે આ જોગવાઈ સસ્પેન્ડેડ સેન્ટેન્સને પણ શામિલ કરવામાં તેમાં આવી છે. એટલે કે કોઈ વ્યક્તિને જેલમાં જવું પડ્યું નથી, માત્ર તેની જેલની સજા
સસ્પેન્ડ થઈ છે. એટલે ઇમિગ્રેશનની દ્રષ્ટિએ કોઈ અસર નહીં થાય એવું માનવું યોગ્ય નથી. જો સંબંધિત વ્યક્તિને 12 મહિના કે તેથી વધુની સસ્પેન્ડેડ સેન્ટેન્સ મળી હોય તો ETA એન્ટ્રી ક્લિયરન્સ અથવા યુકેમાં રહેવાની પરમિશન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. કેટલીક પરિસ્થિતિમાં પહેલેથી જ મળેલી પરમિશન અથવા તો ભવિષ્યની ઇમિગ્રેશન અરજી પર પણ તે અસર કરી શકે છે. આપવામાં આવેલી માહિતી મુજબ આપણે જોઈએ તો 12 માર્ચ 2026 અથવા ત્યારના જે ક્રિમિનલ કન્વેન્શનલ રેકોર્ડ છે તેમાં નવી જોગવાઈ સાથે જોડવામાં આવ્યો છે. આ ઉપરાંત આવી સજા ધરાવતી વ્યક્તિ ચાઇલ્ડ સ્ટુડન્ટના જે લિસ્ટેડ કેરર તરીકે પણ ગેરલાયક બની શકે છે. ભારતીય પરિવારો માટે અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે યુકેમાં જ નહીં પરંતુ વિદેશમાં થયેલા જે ક્રિમિનલ રેકોર્ડને પણ હળવાશથી ન લેવા જોઈએ. જો કોઈ વ્યક્તિ પાસે કન્વેન્શનલ અથવા તો સસ્પેન્ડેડ સેન્ટેન્સનો ઇતિહાસ છે તો તેનો જે યુકે છે તેની મુસાફરી અથવા તો નવી વિઝા અરજી કરતા પહેલા પોતાની જે ચોક્કસ કાનૂની સ્થિતિ સમજવી ખૂબ જરૂરી બની જાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો ચોથા ફેરફારની જે છે સ્કેલ અપ વિઝા ધરાવતા લોકો માટે મહત્વપૂર્ણ છે. સ્કેલ અપ વિઝા પર રહેલા લોકો માટે ભવિષ્યમાં જે સેટલમેન્ટ મેળવતી વખતે અર્નિંગ રિક્વાયરમેન્ટ મહત્વની બની શકે છે. પરંતુ બાળકના જન્મ બાદ તેને જે નિયોનેટલ કેરની જરૂર પડે છે અને માતા અથવા તો પિતાને તેના કારણે નિયોનેટલ કેર લીવ લેવી પડે છે તો આવી ગેરહાજરીને સેટલમેન્ટ માટેની આવકની ગણતરીમાં નકારાત્મક રીતે જોવામાં નહીં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ફેરફાર ખાસ કરીને એવા ભારતીય પરિવારો જે યુકેની અંદર રહે છે તેના માટે મહત્વના છે જ્યાં બાળકના જન્મ બાદ તબીબી કારણોસર લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય કે પછી રહેવું પડે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં માતા પિતાએ કામથી દૂર રહેવું પડી શકે છે. જો આ ગેરહાજરીના કારણે તેમની આવક ઘટે તો સેટલમેન્ટની શરત પર અસર પણ પડે તો પરિવાર માટે વધારાની પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. નવા ફેરફારની આવી નિયોનેટલ લીવને અલોબલ એબ્સેન્સ તરીકે પણ ગણવામાં આવી છે અને વ્યવસ્થા તેમાં કરવામાં આવી છે અને સ્કેલ અપ રૂટને સ્કિલ વર્કર્સ રૂટ સાથે પણ વધુ સુસંગત બનાવવામાં આવ્યો છે. હવે આ ચારેય ફેરફારને એક ભારતીય પરિવારની નજરથી સમજીએ. જો તમે ગ્રેજ્યુએટ વિઝા પર છો અને યુકેમાં તમારા બાળકોનો જન્મ થયો છે તો બાળકોના ડિપેન્ડન્ટ સ્ટેટસ માટે નવી જોગવાઈ મહત્વપૂર્ણ બની શકે છે. જો તમે અથવા તમારા પાર્ટનર પ્રોટેક્શન સ્ટેટસ પર છે કે પછી તમે છો તો એક વ્યક્તિના બાકી રહેલા 30 મહિનાના સમયગાળાની અસર બીજા પાર્ટનરના વિઝા પર પણ તે સારી રીતે પડી શકે છે. જો પરિવારના કોઈ સભ્યનો ક્રિમિનલ રેકોર્ડ છે અથવા તો સસ્પેન્ડેડ સેન્ટેન્સ મળી છે તો યુકે પ્રવાસ અથવા વિઝા અરજી કરતા પહેલા કાનૂની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અને જો તમે સ્કેલ અપ વિઝા પર છો અને બાળકના જન્મ પછી નિયોનેટલ કેર લીવ લેવી પડે છે તો ભવિષ્યની સેટલમેન્ટ એપ્લિકેશન વખતે તે ગેરહાજરીના પુરાવા સાચવી રાખવા ખૂબ જરૂરી તમારી માટે બની શકે છે. અહીં એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે કે યાદ રાખવા જેવી છે કે આ નિયમો દરેક વ્યક્તિ પર એક સરખી રીતે ત્યાં લાગુ પડે એવું કશું જરૂરી હોતું નથી. તમારી વિઝા કેટેગરી, એપ્લિકેશનની તારીખ અને ક્રિમિનલ કન્વિનિયન્સની જે તારીખ હોય તે સ્પોન્સરનો સ્ટેટસ અને પરિવારની ચોક્કસ પરિસ્થિતિ પ્રમાણે પરિણામ અલગ અલગ હોઈ શકે છે. તેથી સોશિયલ મીડિયા પર જે ફરતી અધૂરી માહિતીના આધારે કોઈ નિર્ણય લેવો તે ખરેખર યોગ્ય નથી. ખાસ કરીને બાળકના સ્ટેટસ, ફેમિલી વિઝા, ક્રિમિનલ રેકોર્ડ અથવા સેટલમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓમાં યોગ્ય ઇમિગ્રેશન જે વકીલ હોય તેમની કે એડવાઇઝર હોય તે વ્યક્તિની જ તમારે સલાહ લેવી જોઈએ. તે વધુ સુરક્ષિત છે. યુકેના આવા નવા ઇમિગ્રેશન ફેરફારોનો સૌથી મોટો સંદેશ તો એ જ છે કે પરિવારના એક સભ્યનો વિઝા હવે ઘણી પરિસ્થિતિમાં બીજા સભ્યોના ઇમિગ્રેશન ભવિષ્ય સાથે સીધો જોડાઈ શકે છે. એટલે જો તમે યુકેમાં પરિવાર સાથે રહેતા ભારતીય નાગરિક છો તો તમારા પોતાના વિઝા ઉપરાંત તમારા બાળક
અને પાર્ટનરના સ્ટેટસને પણ એક સાથે સમજવું ખૂબ જરૂરી બની ગયું છે. એક નાનો વિઝા મુદ્દો જે હોય તે સમયસર ધ્યાનમાં આવી જાય તો તેને ઉકેલવાનો રસ્તો હંમેશા સરળ હોઈ શકે છે અને તમે સરળતાથી તેમાં આગળ પણ વધી શકો છો. પરંતુ અંતિમ ક્ષણ સુધી રાહ જોવાથી પરિસ્થિતિ વધુ ને વધુ તમારી માટે એ જટિલ બની જતી હોય છે. તેથી ઓગસ્ટ 2026 થી અમલમાં આવતા આ ફેરફારને માત્ર સમાચાર તરીકે નહીં, પરંતુ તમારા પરિવારના ઇમિગ્રેશન સ્ટેટસ માટે જરૂરી માહિતી તરીકે તમારે જોવા જોઈએ.